આજે 10મી મે 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ ધારી રહે નર નારી, તે તો પામે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. છેલ્લા ઘણા દિવસોથી આપણે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું આ પદ સાંભળતા આવ્યા છીએ, જેમાં ધીરજનો મહિમા ગાવામાં આવ્યો છે. અને જે વ્યક્તિ સાંસારિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં ધીરજ ધારણ કરે, એને હૈયામાં ટાઢક રહે, શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. ધીરજ ધારી રહે નર નારી, કારણ કે વિપત્તિના પ્રસંગો જીવનમાં બનવાના. ઘણી વખત આપણું મન ધાર્યું પણ નહીં થાય. ઘણી વખત આપણા સંકલ્પો પૂરા નહીં થાય. ઘણી વખત બહુ મોટા ઉપાડે આપણે કાર્યનો પ્રારંભ કર્યો હોય, એમાં સફળતા પણ નહીં મળે. એવા સમયની અંદર જો વ્યવહારિક ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે ધીરજ ધારણ કરવામાં આવે, તે તો પામે સુખ સદન. એ સુખ, શાંતિ ને આનંદના મહેલની અંદર એનો નિવાસ થાય છે. એનું દુઃખ, અશાંતિ, ઉદ્વેગ, ઉપાધિ, હતાશા, નિરાશા તમામ દૂર ભાગે છે. પાંડવોને ઓછા દુઃખ આવ્યા, રાજા હરિશ્ચંદ્રને ઓછું દુઃખ આવ્યું, પ્રહલાદજીને ઓછું દુઃખ આવ્યું. શું મીરાબાઈને ઓછું દુઃખ આવ્યું? મહારાજના 500 પરમહંસોને શું દુઃખ આવ્યું જ નહોતું? મહારાજના સમયના અને અત્યારના સમયના ઘણા સંતો હરિભક્તોને ઘણા કષ્ટના પ્રસંગોની અંદર કષ્ટનો સામનો કરવાનો વારો આવ્યો છે, પણ એમણે ધીરજ રાખી છે. ભગવાન ભેળા હોવા છતાં પણ પાંડવોને વનમાં ભટકવાનો વારો આવ્યો. જે વાત મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં ગાઈ છે, જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, તેથી પળ એક નાથ ન રહે ન્યારા. તે વન ભટક્યા લઈ સંગદારા, તે વન ભટક્યા લઈ સંગદારા. હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. ટાળ્યા ન ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારીએ. ભગવાનના પ્રિય એવા પાંડવો, અને ભગવાન ભેગા હતા. ભગવાનના એના ઉપર 1000 હાથ હતા. તો પણ જ્યારે યુધિષ્ઠિર રાજા જુગાર રમવા બેઠા અને એમાં ઘણું બધું હારી ગયા,
એમાં એક શરત એવી પણ હતી કે એમને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું પડશે. દુર્યોધને પોતાના રાજ્યની સીમામાંથી કાઢી મૂક્યા છે. માતા કુંતાજી 5 દીકરાઓ પાંડવ અને અર્ધાંગીની ધર્મપત્ની દ્રૌપદી સાથે પગમાં જોડા ચપ્પલ જૂતિયા પહેર્યા વગર કાંટાળી કેળ ઉપર ભટકવું પડ્યું છે. જંગલમાં રાત્રિવાસ કરવો પડ્યો છે. કંદમૂળ ખાઈને જીવન પસાર કરવું પડ્યું છે. પણ એમણે ધીરજ રાખી. જેવી રીતે અત્યારે લોકો કહેવામાં આવે છે ને કે અત્યારે કળિયુગ ભલે હોય મગર સતયુગ આયેગા. સુખના દિવસો આવશે. આ શ્રદ્ધા રાખવામાં આવે, ધીરજ રાખવામાં આવે અને કસોટી ગમે તેટલી થાય એની અંદર આપણે ઊણા ન ઉતરીએ. આપણી ભક્તિ, આપણી સાધના, આપણા નિયમ ધર્મની દ્રઢતા, આપણી નિષ્ઠા, આપણું ભક્તપણું, આપણું સાધુપણું, આપણું શરણાગતપણું એવા ઉચ્ચ કક્ષાના બને કે સંત અને ભગવંતની જબાનમાંથી નહીં, એમના રોમ રોમમાંથી આપણા ભક્ત માટે વાહ આવો પ્રકારનો શબ્દ નીકળી જાય. સંત અને ભગવંતને આપણી ભક્તિ, સાધના, ભક્તપણું, નિયમ ધર્મની દ્રઢતા અને નિષ્ઠા જોઈને દોડીને ભેટવાનું મન થાય. પણ જ્યાં સુધી આપણને અજ્ઞાન છે, મહિમા સમજાયો નથી, આત્મનિષ્ઠા દ્રઢ થઈ નથી, ભગવાન કરતા હરતા છે એવું દ્રઢપણે મનાયું નથી, ત્યાં સુધી મનમાં શંકા કુશંકા રહ્યા કરે, મન ઢીલું પડી જાય. મારો એકનો એક દીકરો છેલ્લા કેટલા 4 વર્ષથી CAની એક્ઝામ આપે છે, છતાં પણ પાસ થતો નથી. એના માટે મહાપૂજા કરાવી, એના માટે મન્નત પણ રાખી, એના માટે પ્રદક્ષિણાનો સંકલ્પ પણ કર્યો. મહારાજ આવું કેમ કરતા હશે? આવા મોડા વિચાર આવી જાય. જીવનની કોઈ પણ ઘટના તમે લો, આપણી લો, આપણા પરિવારના સભ્યોની લો, આપણી સોસાયટીના સભ્યોની લો કે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના જીવનની કોઈ પણ નાની મોટી ઘટના લો, એ ઘટનાની નીચે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સિગ્નેચર હોય છે. એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન. ધીરજને નિષ્કુળાનંદ સ્વામીએ કુહાડાની ઉપમા આપી છે કે ધીરજ એટલે આપણા જીવન માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં સુખ દુઃખના, માન અપમાનના મોટા મોટા ભયંકર ગાઢ જંગલો છે અને એમાંથી પસાર થઈને ભગવાન સુધી પહોંચવાનું છે. તો એ ગાઢ જંગલના મોટા મોટા વૃક્ષોને કાપવા માટે, વિપત્તિના વૃક્ષોને કાપવા માટે આ ધીરજરૂપી કુહાડાની જરૂર છે. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ઓ ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. સંત અને ભગવંતના શરણમાં આપણે ગયા છીએ. આપણું ભલું કરવાની જવાબદારી એમની છે. આપણા દુઃખ માત્રને ટાળવાની જવાબદારી એમની છે. આપણને નિર્વાસન કરવાની, બ્રહ્મરૂપ કરવાની, ભગવાનના ધામના અધિકારી કરવાની જવાબદારી એમની છે.
જો મહારાજના વચનમાં વિશ્વાસ હોય કે જે શબ્દો મહારાજે કહ્યા કે તમે સો મારા કહેવાયા છો, એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. જો આ શબ્દોમાં અને આ વચનમાં આપણને વિશ્વાસ ન હોય તો સમજી લો કે આપણે મહારાજને ભગવાન માનતા જ નથી. ભગવાન તો નથી માનતા, સાચા બોલા પણ માનતા નથી. વિપત્તિ આવે, પ્રશંસાના પુષ્પો આપણા ઉપર વેરાય, એવા સમયમાં પણ ભગવાન ન ભૂલાય, નિયમ ધર્મની અંદર બાંધછોડ ન થાય, નિષ્ઠામાં પાછી પાની ન થાય, ત્યારે સમજવું કે આપણે ભક્તપણું સ્વીકાર્યું છે અને આપણે ભગવાનને ભગવાન તરીકે માન્યા છે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.